નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો માનનીય મુખ્યમંત્રી દ્વારા ગત રોજ શ્રમિકો માટે એટલે કે જેઓ દૈનિક વેતન મેળવે છે અને જેઓ મિત્રો રોજ લાવીને રોજ ખાય છે તેવા મજદૂરો માટે સરકાર દ્વારા ત્રીજી એક મહત્વની યોજના બહાર પાડવામાં આવી છે અને એ યોજનાનું નામ છે શ્રમિક બસેરા યોજના। મિત્રો આ અગાઉ રાજ્ય સરકાર દ્વારા મજૂરો માટે એટલે કે શ્રમિકો માટે અન્નપૂર્ણા યોજના અને ત્યારબાદ ધન્વંતરી આરોગ્ય રથ જેવી યોજનાઓ બહાર પાડી ચૂકી છે અને રાજ્ય સરકાર દ્વારા આ ત્રીજી યોજના શ્રમિકોના હિતમાં જે છે તે મિત્રો જાહેર કરવામાં આવી છે। મિત્રો અમે નજીકના સમયમાં જે છે તે મિત્રો આ યોજના લોન્ચ કરવા જઈ રહી છે અને સરકાર દ્વારા શ્રમિક બસેરા યોજના અંતર્ગત શ્રમિકોને શું ફાયદો મળશે, સાથે જ મિત્રો શ્રમિકો માટે કઈ કઈ યોજનાઓ ઓલરેડી લોન્ચ કરી ચૂકી છે, તમામ માહિતી વિશે આજના વિડીયોમાં જાણીશું મિત્રો આ શ્રમિક બસેરા યોજના વિશે। તો વિડીયોના અંત સુધી બને રહેશો। આવનાર તમામ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં લેખિતથી લઈ અને મુખ્ય પરીક્ષાઓ તેમજ OMR આધારિત પરીક્ષાઓમાં મિત્રો આ પ્રશ્ન પૂછાઈ શકે છે શ્રમિક બસેરા, તેના માટે ખૂબ જ મહત્વની યોજનાઓ। તો મિત્રો જાણીએ આજના વિડીયોમાં શ્રમિક બસેરા યોજના વિશે। તો વિડીયોના સુધી બન્યા રહો। ચાલો મિત્રો, જો તમે ચેનલમાં નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભત્તીઓના નોટિફિકેશન અને આવા યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા શ્રમિકો માટે શ્રમિક બસેરા યોજના લોન્ચ કરવામાં આવી છે। આ યોજના હેઠળ બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને પ્રતિદિન પ્રતિ વ્યક્તિ દીઠ ₹5માં મળશે રહેવાની સુવિધા। એટલે કે મિત્રો જેમ મિત્રો ₹5 જમવાનું અન્નપૂર્ણા યોજના અંતર્ગત આપવામાં આવે છે તેમ ₹5 દીઠ પ્રતિ વ્યક્તિ દીઠ જે છે તે રહેવાનું પણ મળવા જઈ રહ્યું છે મિત્રો। ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા શ્રમિકોની કરાશે પ્રાથમિક તપાસ। આવા હશે આવાસો જેમાં સ્વચ્છ પીવાનું પાણી મળશે, રસોડું હશે, વીજળી હશે, પંખા હશે, સ્ટ્રીટ લાઇટ હશે અને શૌચાલય હશે। શ્રમિકો માટે રાજ્ય સરકારની મોટી ભેટ છે। ₹5માં મળશે હંગામી ઘર સાથે અનેક સુવિધાઓ। ગુજરાતમાં શ્રમિકો માટે ₹5માં ભોજન આપવાની યોજના બાદ રાજ્ય સરકાર ₹5માં હંગામી આવાસ આપશે। સરકારનો દાવો છે કે રાજ્યમાં 17 જગ્યાએ ઊભા કરવામાં આવેલા આવાસનો લાભ 15,000થી વધુ શ્રમિકોને મળશે। આપ સૌને જણાવી દઈએ કે આવા રોજ જે દૈનિક મજૂરી મેળવી અને ઘર ચલાવે છે, ગુજરાન ચલાવે છે તેવા મજૂરો માટે અને જેઓની રાજ્યમાં સરકારો જે સંખ્યા લાખોની સંખ્યામાં થાય છે કે જેઓની પાસે રહેવાનું ઘર નથી અને પોતાનું વતન છોડીને તેઓ કામ કરવા માટે જે તે શહેરોમાં જાય છે તેમના માટે આ શ્રમિક બસેરા એક આશીર્વાદરૂપ યોજના જે છે તે થશે તેવું દેખાઈ રહ્યું છે મિત્રો। આ પહેલાં મજૂરો માટે, શ્રમિકો માટે રાજ્ય સરકાર દ્વારા ધન્વંતરી રથ અને અન્નપૂર્ણા યોજના અંતર્ગત ભોજનની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે અને રહેવાની પણ વ્યવસ્થા હવે આ બસેરા યોજના દ્વારા, શ્રમિક બસેરા યોજના દ્વારા સરકાર કરવા જઈ રહી છે મિત્રો। શ્રમિક માણસ બીજા લોકો માટે મોટી ઇમારતો બનાવે છે પણ પોતાના પરિવાર માટે આવાસની સુવિધા ન હોય એ કેટલું દુઃખદ હોય છે કે નહીં, આ સંવેદના સાથે રાજ્ય સરકારે શ્રમિક બસેરા યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ સરકાર રાજ્યમાં વિવિધ સ્થળોએ કડિયાનાકા નજીક જ શ્રમિકો માટે હંગામી આવાસ સુવિધા એટલે કે શ્રમિક બસેરાનું નિર્માણ કરશે। ગુજરાતમાં શ્રમિકો માટે ₹5માં ભોજન આપવાની અન્નપૂર્ણા યોજના બાદ રાજ્ય સરકાર ₹5માં હંગામી આવાસ આપશે। સરકારનો દાવો છે કે રાજ્યમાં 17 જગ્યાએ આવા શ્રમિક બસેરા ઊભા કરવામાં આવશે અને આવાસનો લાભ 15,000થી વધુ શ્રમિક પરિવારોને મળશે। શ્રમિકોને રહેવા, જમવા અને ફ્રી હેલ્થ ચેકઅપની મળશે સુવિધા। શ્રમિક અને તેના પરિવારને ત્યાં સાવ નજીવા ખર્ચે રહેવાની સુવિધા મળશે। સાથોસાથ શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ભોજન પણ મળશે અને વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ સહિતની સુવિધા પણ મળે તેવું આયોજન કરાશે। આ શહેરોમાં નિર્માણ થનાર આવાસોનું કરાયું ભૂમિપૂજન। આ યોજના હેઠળ પ્રથમ તબક્કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટમાં નિર્માણ થનાર 17 શ્રમિક બસેરાનું 18 જુલાઈએ અમદાવાદમાં જગતપુર ખાતેથી ખાતમુહૂર્ત કર્યું હતું, જેનો લાભ 15,000 જેટલા શ્રમિકોને મળશે। આ યોજનાનો લાભ લેવા માટે નોંધણી માટેના શ્રમિક બસેરા પોર્ટલનું પણ લોન્ચિંગ આ પ્રસંગે કરાયું છે। શ્રમિક માણસ બીજા લોકો માટે મોટી ઇમારતો બનાવે છે આવું મુખ્યમંત્રી દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું હતું। 3 વર્ષમાં 3 લાખ આવાસ બનાવવાની યોજના છે। આગામી 3 વર્ષમાં 1,500 કરોડ રૂપિયાના ખર્ચે 3 લાખ આવાસો બનાવવાની યોજના છે। સરકારે શ્રમિકો માટે રાહત દરે ₹5માં ભોજન આપતા 290 ભોજન કેન્દ્રો શરૂ કર્યા છે। અત્યાર સુધીમાં 2.54 કરોડ ભોજન વિતરણ શરૂ થઈ ચૂક્યા છે। રાજ્યમાં શ્રમિકો માટે 60 વર્ષની વય પહોંચે અને વયના કારણે કામ કરવાની શક્તિ ન હોય તો તેમના નિર્વાહ માટે દર મહિને ₹3,000 જેટલી પેન્શનની રકમ તેને કેન્દ્રની યોજના મારફતે મળે છે। શ્રમિક બસેરા યોજના હેઠળ રાજ્યના મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ આવાસો ઊભા કરવામાં આવે છે। શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ ગુજરાતમાં મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારોને રાહત દરે ભાડેથી રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવશે। લાભાર્થી શ્રમિકના 6 વર્ષ કે જેથી ઓછી વયના બાળકો માટે કોઈ ભાડું લેવામાં આવશે નહીં। 3 વર્ષમાં 3 લાખ જેટલા શ્રમિકો માટે આવાસ સુવિધા ઊભી કરાશે। આ યોજનામાં શ્રમિકોના કડિયાનાકાના 1 કિલોમીટરની અંદર વિસ્તારમાં આવાસ પૂરા પાડવામાં આવશે, જેમાં પાણી, રસોડું, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઇટ, સિક્યુરિટી, મેડિકલ ફેસિલિટી અને કોડિયા ઘર જેવી સુવિધાઓ પણ રહેશે। અમદાવાદમાં 7 ઝોનમાં ઝોન દીઠ 1,061 ચોરસ મીટર સુધીનું બાંધકામ ધરાવતા આવાસ બનશે। 2 રૂમ, રસોડું સહિતની સુવિધા માટે પશ્ચિમ ઝોનમાં 598, પૂર્વ ઝોનમાં 532, ઉત્તર ઝોનમાં 160, દક્ષિણ ઝોનમાં 350 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 500 આવાસ બનાવવામાં આવી રહ્યા છે। તો મિત્રો આમ અન્નપૂર્ણા યોજના, ધન્વંતરી રથ અને ત્યારબાદ હવે શ્રમિક બસેરા યોજના અંતર્ગત
સરકાર જે છે તે શ્રમિકોનું કલ્યાણ કરવા માટે કટિબદ્ધ બની છે. આ યોજનાના લગતા પ્રશ્નો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ શકે છે. यदि આ યોજના વિશે આપણે વધુ જાણવું જરૂરી છે. જય હિન્દ, અસ્તુ.